only your dialogues. હું તમને પ્લે ને બધું આપીશ. Highlight your dialogues. If we have the printouts, do that. Otherwise, I will send you an online copy. જે તમારું ગ્રુપ છે સ્કૂલનું ગ્રુપ છે ને WhatsApp માં. હા, એમાં હું તમને મોકલીશ આ બધા પ્લેસ પોએમ્સ જે કરશું ઈ તમારે તમારો પાર્ટ યાદ કરીને આવવાનો છે. બીજાનો ન જોડ. Memorize your own part and come. હા, ખાલી સ્ક્વિરલ હોય તો ઈ વાળી ફાઇલ ખોલી સ્ક્વિરલ ક્યાં લાગ્યું છે ઈ કરી રાખવાનું. તો હું મોકલીશ બધી આ બધી ફાઇલ્સ WhatsApp માં આવશે. તમારા કેરેક્ટર મુજબ જે ફાઇલ ખોલવાની છે ખોલી અને યાદ કરી લેજો. Now listen. We are doing some poems. That is not the correct pronunciation. આપણે ઘણાએ પોયમ બોલે છે પણ ઇંગ્લિશ પોમ. Repeat poem. Poem નહીં. Poem. Yeah. Poem. Stop now. Listen. Now we are doing now listen. Just listen to me reciting. હું રિસાઇટ કરું છું સાંભળી લેજો પછી ડાઉટ હોય તો મારી પાસે નહીં આવતા અત્યારે પૂછી લેજો. Okay, the first poem is an easy one. I taught my cat to clean my room. It is a poem. હવે cat હોય cat ઈ કોઈ દી રૂમ ક્લીન ન કરે ઈ બગાડે. Right? This is a poem by Ken Nesbitt. Ken Nesbitt, who is a poet. He writes about children અને children ની poems લખે છે. Okay? Funny poems લખે છે અને rhyming poems લખે છે. I taught my cat to clean my room. I taught my cat to clean my room, to use a bucket, brush and broom, to dust my clock and picture frames and pick up all my toys and games. He puts my pants and shirts away and makes my bed, and I would say, it seems to me it's only fair he puts away my underwear. In fact, I think he's got it made. I am not as happy with our trade. He may pick up my shoes and socks, but I clean his litter box. હવે પોમનો મીનિંગ જ્યાં સુધી નહીં આવડે પોમ નહીં આવડે. એમ કે છે કે મારી જે કેટ હતી જે પેટ કેટ હતી એને રૂમ ક્લીન કરતા શીખવાડ્યો. શું શીખવાડ્યું? બકેટ એટલે બાલટી ઉપાડતા, બ્રશ એટલે વિન્ડો ને બધું ક્લીન કરતા, બ્રૂમ એટલે ઝાડુ, સ્વીપિંગ ધ ફ્લોર, ડસ્ટ માય ક્લોક એટલે આપણે ઝાકતી ને ધૂળ હોય તો સાફી ઈ શીખવાડ્યું. પછી ફોટો ફ્રેમ ને બધું હોય ઈ ઝાપટવાનું શીખવાડ્યું. કોને? કેટને શીખવાડ્યું. ઓકે? પછી મારી ટોયસ ગેમ્સ બધું ઉપાડી નહીં જગ્યાએ રાખે. પછી મારું પેન્ટ ને શર્ટ ને ઈ બધું મૂકે. પછી મારો પલંગ હોય એને સરખો કરે. અને ઈ આ બધું કરે છે મારી કેટ તો હું હેપી નથી. શું કામ? કારણ કે ઈ આ બધું ક્લીન કરી લે પણ હું શું કરું છું એના માટે? I clean his litter box. Litter box એટલે જ્યારે પેટ્સ હોય ને ઘરમાં ડોગ ઓર કેટ ત્યારે તમે એક બોક્સ રાખો, ટ્રે જેવું કે કંઈક રાખો, એમાં ઈ લોકો શું કરે? ગંદુ. હા, મેસી. ગંદુ મીનિંગ બીજે ક્યાંય પોટી કે કાંઈ ન કરે એટલે યુ ઇક્વલ લિટર બોક્સ જે લોકો પોટી કરે. અન્ડરસ્ટુડ? સો એટલે એક લિટર બોક્સ હોય જેમાં ઈ લોકો ઈ કરે અને બીજી એક જગ્યા ન બગાડે. સો એ કહે છે કે મારી કેટ આ બધું કરે છે, સ્ટીલ આઈ એમ નોટ હેપી વિથ આર ટ્રેડ. ટ્રેડ એટલે એક વસ્તુ દેવી એક વસ્તુ લેવી. ઈ ભલે આ બધું કરે છે બટ વોટ આઈ એમ
It seems to me it's only fair puts away my underwear. એટલે cat છેલ્લે શું મૂકે છે એનું underwear કરે છે એ મૂકે છે પણ તોય the poet is not happy with this because he is cleaning the litter box. Okay, fine. Jani is doing this poem. હું આખું જોડી 4 poems છે. Wait. Jani, give it back to me. હું તમને મોકલીશ files WhatsApp માં. This you will have to memorize. યાદ કરવું પડશે. Listen now. Reading poem. Try again. It is a lesson you should heed. Heed એટલે સાંભળવું. એકવાર જોઈ લેજો બધા. It is a lesson you should heed. If at first you don't succeed, try again. શું કહે છે કે આ એક લેસન છે જે તમારે સાંભળવું જોઈ. વિવાન વિવાન જીયા અને તમે બે વૈભવીને ચાલ સેપરેટ આઉટ. Now listen. એમ કહે છે આ લેસન તમારે સાંભળવું જોઈ. અગર પહેલી વારમાં તમે સક્સીડ ન થાઓ, સક્સીડ એટલે તમે પહેલી વારમાં સક્સેસફુલ ન થાઓ, પહેલી વારમાં વિજયી ન થાઓ, પહેલી વારમાં તમે જીતો નહીં, તો શું કરવાનું? પાછી ટ્રાય કરવાની. It is a lesson you should heed. If at first you don't succeed, try again. Then your courage should appear. For if you will persevere, you will conquer. Never fear. Try again. એમ કહે છે કે હવે તમારું કરેજ એટલે શક્તિ, હવે ઈ અપિયર થવી જોઈએ. એકવાર તમે ફેલ થયા એટલે ઈ કરેજ બતાવવાની છે. અને પરસિવિયર એટલે તમે કન્ટિન્યુ કામ કરતા રહેશો તો તમને તમારો ગોલ મળી જશે. વિરાજ attention here. For if you will keep working, if you will persevere, work hard, you will conquer. Never fear. Conquer fear એટલે તમારે ડરવાની જરૂર નથી. Conquer એટલે તમને મળી જશે જે તમારે જોતું હતું. What is persevere? Persevere. Yes, એટલે કામ કરીને રાખવું. Working hard and continuously. If you made this one going once or twice, though you should fail, if you would at last prevail, try again. એમ કે છે કે એક કે બે વાર તમે ફેલ થઈ શકો અને અગર તમે થાઓ તો શું કરવાનું છે? છેલ્લે સુધી તમારે લડતું રહેવાનું છે. and you have to keep trying. Okay. Wait. If we strive, પહેલા સાંભળી લો. એ કઈ વર્ડ નહીં આવડે પ્રોનાઉન્સ કરતા. If we strive, it is no disgrace. It is no disgrace. હેનિલ તમારો રોલ આપ્યો ને છે મેં કઈ ફૂલ પાડો એ લઈ લઈશ. ઓકે. એમ કહે છે કે હું પાછી ટ્રાય કરું એમાં કાંઈ ખોટું નથી. It is no disgrace. હું કાંઈ it's not an insult. કોઈ તમને કાંઈ કહેવાનું નથી. and even if someone says it, you still have to try. If we strive, it is no disgrace. Though we do not win the race, what should you do in the case? Try again. If you find your task is
રિવોર્ડ આપી દેશે, તમારી ગિફ્ટ, તમારો ગોલ આપી દેશે. Okay? All that other folks can do. Why? With patience, should not you? Only keep this rule in view. Try again. એમ કે છે કે અગર બીજા બધા માણસો કરી શકે છે તો તમે પેશન્સ રાખીને, પેશન્સ એટલે શાંતિ રાખીને તમે પણ કરી શકશો. અગર બીજા કરી શકે છે તો તમે કેમ ન કરી શકો? એટલે always keep this rule in mind that you have to keep trying. Once read it એટલે ખબર પડે બહુ hand raise what? It is a lesson you should heed. It is a lesson It is a lesson you should read. If at first you don't succeed succeed, try succeed try again. Then your courage courage then your courage should appear appear for if you will persevere you will conquer never fear. then your courage should appear for if you will persevere you will conquer never fear try again. हाँ. Then your courage should appear. Okay, 1 minute. Let me write down. Listen to him. Is a lesson you should read. If at first you don't succeed, try again. Then your courage should appear for if you will persevere, you will conquer, never fear. Try again. Once or twice to you should fail. If you would at last prevail, try again. If we strive, please know this Disgrace. Okay, done. Bolo. He is doing it. Next. Listen. If you think you are beaten, you are. તમને એમ લાગે કે કોક મારાથી આગળ નીકળી ગયું છે, someone has surpassed me, હું પાછળ રહી ગઈ છું, તો રિયલમાં એવું છે. If you think you dare not do something, you don't. If you like to win but think you can't, it's almost a cinch. You won't. એમ કે છે, listen, Daksh. એમ કે છે કે આઈ લાઈક ટુ વિન, મને જીતવું ગમે છે, બટ મારા વિચાર એવા છે, હું એમ વિચારું છું કે હું નહીં જીતી શકું. શું? Why not first listen to the poem? હવે કોઈ મેમ બોલ્યું ને તો you are going out. એમ કે છે કે મને જીતવું ગમે છે, even hand down. મને દેખાય છે, મારી પાસે 2 આંખ છે, મને દેખાય છે, 4 આંખ છે. ઓકે, મને જીતવું ગમે છે, પણ હું એમ વિચારું છું કે હું નહીં જીતી શકું, then I won't be able to do it because it's all dependent on how I think of myself અને મારા વિચાર કેવા છે. If you think
એમ વિચારું છું કે હું હારી જઈશ, you are lost. Lost means that હારી ગયા. or lost can mean કે તમે ગુમ થઈ ગયા. anything. For out in the world you will find success begins with a fellow's will. It's all in a state of mind. Success begins in a fellow's will. એટલે fellow એટલે any person, કોઈ પણ વ્યક્તિ છે, એની willingness, એનું will, ઈ કરવા ઈચ્છે છે, એના વિચાર કેવા છે એની ઉપર ડિપેન્ડન્ટ છે સક્સેસ. જી મેમ તમે સમજાવો છો ને તો ધાર્મિક આરોપના પ્રેઝન્સ કરે છે. Do it please. Okay. I told you multiple times. If you think you are outclassed, you are. What did I say? You are outclassed. You are outclassed. 1 minute. It's not about memorizing. It's also about understanding. Well, understanding હશે તો તમે મેમોરાઇઝ કરી શકશો. Outclass meaning I feel I am better than others. મને એમ છે કે હું બધા કરતા સારી છું, તો તમે છો. You've got to think high to rise. અગર મારે પહાડ ચડવો હોય, then I will have to look at that peak, right? પછી હું જઈ શકીશ. And if I want to reach high levels in my life, તો મારે ઊંચું વિચારવું પડશે. Understood? Yes or no? Yes. Okay. You have got to be sure of yourself before you can ever win the prize. મને મારામાં શ્યોરિટી હોવી જોઈએ, મારામાં કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું કરી લઈશ, તો જ મારાથી થશે. Life's battles don't always go to the stronger or faster man. એમ કહે છે કે who is not paying attention? હમણાં આમ પકડી લઈશ. What is the meaning of outclass? મેં મારે પનિશમેન્ટ આપી ક્લાસ મોકલે છે ક્લાસ આઉટ નો ને વી એ ક્લાસ એમાં મેચ ના ક્લાસ આવે એટલે મીનિંગ શું છે તો? હું છું પણ હું નહીં વિચારું તો પાછળ લઈ લે Outclass નો meaning. હું વિચારું કે હું તો બારે વઈ જાય તો આપણે બારે વઈ જાય It is not about going out of the class. એટલે હે ને Outclass એટલે I am superior to someone, એટલે કે હું બધા કરતા સારી છું. અગર હું એમ વિચારું છું તો હું છું. Do you understand now? Outclass એટલે મારો એવો વિચાર છે કે હું બધા કરતા સારી છું. Outclass એટલે સૌથી ઉપર, બધા નીચે. Understood? Right? હવે એમ કહે છે કે લાઈફ્સ બેટલ એટલે કે લાઈફમાં જે ફાઇટ્સ આવે છે આપણી, ઈ દર વખતે જે સૌથી વધારે ઇન્ટેલિજન્ટ માણસ છે કે સૌથી વધારે શક્તિશાળી છે, ઈ લોકો વિન નથી કરતા. ઈ લોકો દર વખતે જીતતા નથી. કોણ જીતે છે? Yes, જે સારું, જે પોતાના માટે સારું વિચારે છે. But sooner or later the one who wins is the one who thinks he can. Understood? મેં સૌથી વધારે આમાં ક્લાસમાંથી બે જણા મારે નથી સાંભળી. I am saying, listen, last paragraph is very important. મેં મારા Taksh, can you stop speaking for a while? જે સૌથી વધારે સ્ટ્રોંગ છે કે સૌથી વધારે ઇન્ટેલિજન્ટ છે, એ લોકો દર વખતે નથી જીતતા. જે લોકો એમ વિચારે છે કે હું જીતીશ, જે લોકો પોઝિટિવ વિચારે છે, એ લોકો જીતે છે. પણ પોઝિટિવ પોઝિટિવ એટલે સારું કે હા હું કરી લઈશ, હા મારાથી થઈ જશે, એ લોકો જીતે છે. ઓકે, હાલો એવું હોય કે એક કોમ્પિટિશન હોય અને એક માણસ બીજા કરતા વધારે ઇન્ટેલિજન્ટ છે, પણ ઈ પોતાને ડાઉટ કરે છે કે મારાથી નહીં થાય, તું હારી જઈશ, તો શું થશે? તો he is more intelligent, ભલે વધારે ઇન્ટેલિજન્ટ છે પણ એના
Ouch, if you stop speaking, I will give you some. Maybe we can come. Yes, maybe let's go. Let's go. બધું memorize થશે તમારાથી? ના, ના. ચલો sit down.